ઉચ્છલ તાલુકામાં અલગ અલગ પંચાયતમાં આજ રોજ પૈસા એક્ટ હેઠળ ગ્રામ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જે દરમિયાન પૈસા એક્ટની જાગૃતિ વિશેની ગ્રામ સભા રાખવામાં આવી હતી, જેમાં વિસ્તારથી માહિતી ન આપતા ગ્રામના જાગૃત નાગરિક તરીકે પૈસા એક્ટમાં લોકોને કયા કયા ફાયદાઓ થાય છે અને એક્ટ થકી કયા લાભો તથા જરૂરી માહિતી અને નિયમો વિશે પૂછતા તલાટી કમ મંત્રી સાહેબ તથા સરપંચીઓ તરફથી અમને કોઈ પણ જાતનો જવાબ મળ્યો નથી અને આ બાબતે વિડીયો ઉતારવામાં આવ્યો। દરમિયાન પૈસા એક્ટની જાગૃતિ વિશેની ગ્રામ સભા રાખવામાં આવી હતી, જેમાં વિસ્તારથી માહિતી ન આપતા ગામના જાગૃત નાગરિક તરીકે પૈસા એક્ટમાં લોકોને કયા કયા ફાયદાઓ થાય છે અને એક્ટ થકી કયા લાભો તથા જરૂરી માહિતી અને નિયમો વિશે પૂછતા તલાટી કમ મંત્રી સાહેબ અને સરપંચ તરફથી એમને પણ કોઈ જાતનો જવાબ મળ્યો નથી। આ બાબતે વિડીયો ઉતારવામાં આવ્યો હતો, તેમાં તલાટી કમ મંત્રી સાહેબ તથા સરપંચ અને મૌન વ્રત ધારણ કરી લીધું હતું અને એમને જવાબ આપી શક્યા નથી। અગાઉની ગ્રામ સભાની પણ માહિતી માંગતા અધિકારીઓ એમને જવાબ આપી શક્યા નથી અને ગ્રામમાં ત્યારે ગ્રામ સભા કામના કામોની આયોજનની માહિતી જો ગામના લોકોને આપવામાં ન આવતી હોય તો ગ્રામ સભાનું ઉલ્લંઘન થયું એ માનવામાં આવે છે। માટે જવાબદાર તલાટી કમ મંત્રી અને સરપંચ ઉપર કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી તાલુકા વિકાસ અધિકારીને રજૂઆત કરવામાં આવી હતી, તેમજ તેની એક નકલ જિલ્લા વિકાસ અધિકારીને પણ રવાના કરવામાં આવી હતી, તેમ ઉચ્છલ તાલુકાના જાગૃત નાગરિક તરીકે અર્જુનભાઈ ગામી દ્વારા જણાવવામાં આવ્યું હતું। આજરોજ 24/12/2025ના રોજ ઉચ્છલ ગ્રામ પંચાયતની ગ્રામ સભામાં પૈસા એક્ટ મારફતે જાણકારી આપવાનું હતું, જેના અંદર અમારા મારફતે ગ્રામ સભાની અંદર પૈસા એક્ટ વિશે વિસ્તારથી માહિતી પૂછતા સરપંચ તથા તલાટી મારફતે કોઈપણ પ્રકારનો જવાબ આપવામાં આવ્યો નહીં। ત્યારબાદ ગ્રામ સભાની અંદર ગઈ ગ્રામ સભામાં કેટલા કામો થયા, કેટલા યોજના લેવાયા તેની પૂછપરછ કરવામાં આવી, પણ તે પણ એમણે જાણે કે એમને એવું લાગતું હતું કે એ લોકો મૌન વ્રત ધારણ કરેલ હતું, જેનો અમને સખત વિરોધ છે, જે માટે અમે તાલુકા વિકાસ અધિકારીને કાર્યવાહી માટે ફરિયાદ દાખલ કરી છે અને નકલ રવાના અમે જિલ્લા વિકાસ અધિકારીને કરેલ છે। રિપોર્ટર આશિષ ગાવિત, જનાદેશ ન્યૂઝ વ્યારા।